રાજકોટમાં હેલ્મેટની ફરજિયાત અમલવારીને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે એક સિનિયર સિટીઝને પણ હેલ્મેટનો વિરોધ કર્યો હતો। રાજકોટના બુખારીભાઈ હેલ્મેટની જગ્યાએ તપેલી પહેરીને આવ્યા હતા અને તપેલી પર હેલ્મેટ હટાવોનું સ્લોગન પણ લખ્યું હતું। તેમનું માનવું છે કે લોકો બેદરકારીથી વાહન ચલાવે તો અકસ્માત થવાનો જ છે, એટલે હેલ્મેટનો કોઈ ફાયદો જ નથી। સોશિયલ મીડિયામાં તપેલી પહેરીને વિરોધ કરતા કાકા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। મને ત્રાસદાયક છે હેલ્મેટ, મને ત્રાસદાયક છે। તો તમને પોલીસ રોકશે શું કરશો? પોલીસ રોકશે તો ભલે ને રોકે, દંડ ભરશો તમે? દંડના પૈસા નથી મારી પાસે ભાઈ, તો પછી જેલમાં પૂરી તો દેશો? ભલે ને પૂરી દે। તમે તમે શું- જેલ જવાય ત્યાર ફૂટી કોળીમાં હેલ્મેટ મફત દે ને પોલીસ વાળા, મફત હેલ્મેટ કોઈ ના પહેરાય। બુકારી બાપુ, તમે ક્યાં સુધી આ વિરોધ કરી રહ્યા છો? જ્યાં સુધી હાલે ત્યાં સુધી એમ. મને પૂરી દે, બહાર નીકળી તો પાછો વિરોધ, હું જામીન ઉપર છૂટી જાય પાછો વિરોધ, આ વિરોધ ચાલુ જ રહે। તમારું નામ શું એકવાર કહી દેજો? રાજકોટમાં હેલ્મેટની ફરજિયાત અમલવારીને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે એક સિનિયર સિટીઝને પણ હેલ્મેટનો વિરોધ કર્યો હતો। રાજકોટના બુખારીભાઈ હેલ્મેટની જગ્યાએ તપેલી પહેરીને આવ્યા હતા અને તપેલી પર હેલ્મેટ હટાવોનું સ્લોગન પણ લખ્યું હતું। તેમનું માનવું છે કે લોકો બેદરકારીથી વાહન ચલાવે તો અકસ્માત થવાનો જ છે, એટલે હેલ્મેટનો કોઈ ફાયદો જ નથી। સોશિયલ મીડિયામાં તપેલી પહેરીને વિરોધ કરતા કાકા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। મને ત્રાસદાયક છે હેલ્મેટ, મને ત્રાસદાયક છે। તો તમને પોલીસ રોકશે શું કરશો? પોલીસ રોકશે તો ભલે ને રોકે, દંડ ભરશો તમે? દંડના પૈસા નથી મારી પાસે ભાઈ, તો પછી જેલમાં પૂરી તો દેશો? ભલે ને પૂરી દે। તમે તમે શું- જેલ જવાય ત્યાર ફૂટી કોળીમાં હેલ્મેટ મફત દે ને પોલીસ વાળા, મફત હેલ્મેટ કોઈ ના પહેરાય। બુકારી બાપુ, તમે ક્યાં સુધી આ વિરોધ કરી રહ્યા છો? જ્યાં સુધી હાલે ત્યાં સુધી એમ. મને પૂરી દે, બહાર નીકળી તો પાછો વિરોધ, હું જામીન ઉપર છૂટી જાય પાછો વિરોધ, આ વિરોધ ચાલુ જ રહે। તમારું નામ શું એકવાર કહી દેજો? રાજકોટમાં હેલ્મેટની ફરજિયાત અમલવારીને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। ત્યારે એક સિનિયર સિટીઝને પણ હેલ્મેટનો વિરોધ કર્યો હતો। રાજકોટના બુખારીભાઈ હેલ્મેટની જગ્યાએ તપેલી પહેરીને આવ્યા હતા અને તપેલી પર હેલ્મેટ હટાવોનું સ્લોગન પણ લખ્યું હતું। તેમનું માનવું છે કે લોકો બેદરકારીથી વાહન ચલાવે તો અકસ્માત થવાનો જ છે, એટલે હેલ્મેટનો કોઈ ફાયદો જ નથી। સોશિયલ મીડિયામાં તપેલી પહેરીને વિરોધ કરતા કાકા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। મને ત્રાસદાયક છે હેલ્મેટ, મને ત્રાસદાયક છે। તો તમને પોલીસ રોકશે શું કરશો? પોલીસ રોકશે તો ભલે ને રોકે, દંડ ભરશો તમે? દંડના પૈસા નથી મારી પાસે ભાઈ, તો પછી જેલમાં પૂરી તો દેશો? ભલે ને પૂરી દે। તમે તમે શું- જેલ જવાય ત્યાર ફૂટી કોળીમાં હેલ્મેટ મફત દે ને પોલીસ વાળા, મફત હેલ્મેટ કોઈ ના પહેરાય। બુકારી બાપુ, તમે ક્યાં સુધી આ વિરોધ કરી રહ્યા છો? જ્યાં સુધી હાલે ત્યાં સુધી એમ. મને પૂરી દે, બહાર નીકળી તો પાછો વિરોધ, હું જામીન ઉપર છૂટી જાય પાછો વિરોધ, આ વિરોધ ચાલુ જ રહે। તમારું નામ શું એકવાર કહી દેજો?